મહેર સંસ્કૃતિને જીવંત રાખનારા વડીલો જેને આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર જોઈએ છે એ સરનામું એટલે દુલા હતા. દાદા તમને કદાચ ખબર હશે આ વિડિયા બહુ તમારા ફરે. હા 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 બહુ ફરે. તો કેવી મોજ કેવી આવે? અરે એની શું વાતો કરવી, બહુ મોજ આવે, બહુ મોજ આવે. ત્યારે આ ઘોડો હલાવી લે. હા હલાવી જ લે ને, આમાં કઈ ઘટે જ નહીં ને ભાઈ 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 ઘોડાને. તો મણિયારો કેટલા કોરોથી રમું દાદા? મણિયારાને તો જો વાત કરીએ ને તો આજ પછી 30 વર્ષ તેની પણ 50 વર્ષ સુધી મણિયારો બોલીએ. અરે જવાનીમાં ટ્રેક્ટર એની તો એ વાતો જવાનું અટાણે આ મોટરસાઇકલ કોઈને ગમતું નથી. 4 વ્હીલ જોઈએ. 4 વ્હીલ જોઈએ. 4 વ્હીલ જોઈએ મારા બાપ. એ ભગવાનની દયા અને બાકી બીજાના મોદી સાહેબની દયા ભાઈ. હું સત્ય વાત કરું કે રાષ્ટ્રપતિ મળ્યા. ક્યાં આવ્યા હતા? ગીરમાં. ત્યાં અમે 2 દિવસથી રમવા ગયા હતા. બરાબર. રાષ્ટ્રપતિ આમાં બેઠા હતા. તો આમ ક્યાં ક્યાં રમવા જાવ? રમવામાં ગુજરાતની માલિકોને ક્યાંય ખૂણો નથી રાખ્યો. પછી બોર્ડરમાંથી પણ રમવા ગયા હતા. અચ્છા, બોર્ડર ઉપર રમવા ગયા? બોર્ડરમાંથી પણ પાકિસ્તાન બોર્ડરમાંથી પણ રમવા ગયા હતા. કે હજારો પાઘડીઓ હોય, હજારો પાઘડીઓ કહે પણ આટિયારી આ એક. આટિયારી પાઘડી આ એક જ દેશ. શરણાઈની ઠીકોઠીક રમઝટ બોલતી હોય, પછી ઢોલની રમઝટ બોલતી હોય ને પછી એમાં અમારો મેરના મણિયારામાં શું બાકી રહીએ એકા બજે તો પછી હમણાં જનુની સળે ભરભરી એ પણ ઇનામ લે ભાઈ એને હારી હું પણ ઇનામ લાવજી. અચ્છા, એટલે દાદો ને પોતરો બે ભેગા ઇનામ લઈ લઈએ. વાહ ભાઈ વાહ. એમાં હાલે જ નહીં. એમાંય તમારો નંબર આવે? એમાંય નંબર જ આવે. હા મેં કહું હવે બેઠાઈ તો શીખી જાઓ. અચ્છા, બેઠાઈ એટલે કમરે રેડી. હા. અને આ ખંભોય? આ ખંભાઈ એટલે ફૂલ ડ્રેસમાં જ રહેવાનું? ફૂલ ડ્રેસમાં, કાયમ ફૂલ ડ્રેસમાં જ રહેવાનું. ઓલા પોલીસ વાળા રહીએ? હા એના રજી કાયમ પણ ફૂલ ડ્રેસમાં. બરાબર. અને આ દેશ છે ને અમારો બાપા, આના માથે કોઈ દ્રેસ નથી. આની ઓળખાણ જો મળી દીધી ને તો આ દ્રેસ જ દીધી. અરે કરોડપતિ હોય તો એના ફોટા પાડે ને. પાટલો પહેર્યો હોય, કરોડપતિ હોય, એનો ફોટો ન પડે. દુલા બાપાનો જ ફોટો કે પાડો ભાઈ. એટલે જોતા મેં કહું જોઈ લીજે આ ઘડપણમાં હતા જોતા કરી. યુદ્ધમાંથી જ્યારે વિજેતા બનીને આવતા ત્યારે એના વિજયની આ ખુશીમાં, એના વિજયનો આનંદ માટે અમે જે રાસ રમતા એ શૌર્ય રાસ અને એને મહેર રાસ કહેતા. અને એ ધીરે ધીરે અભ્રસ્ત થઈને મણિયારા રાસ તરીકે ઓળખાવા માંડ્યો. એટલે આ મહેરનો મણિયારો. આણંદા કે કરમાણંદા માણહે માણહે ફેર, એક બોલે તો મીઠું લાગે અને એક કડવું ઝેર. કાઠિયાવાડની આ પાવનકારી ધરતી એટલે મીઠપ બોલા માનવીઓની ભૂમિ. સત, શુરા, સતી અને જતીઓની આ ધરતી. અહીંયા નરબંકા પાકે અને એમાંય બરડાની ગોદમાં આવેલો રાણાવાવ તાલુકો. અને આ રાણાવાવ તાલુકાના આસિયાપાટ અને હનુમાનગઢની વચ્ચે વાડી વિસ્તારમાં કે જ્યાં મહેર સમુદાયની વસ્તી છે, મહેર સંસ્કૃતિને જીવંત રાખનારા વડીલો આજે પણ આંખોના ઉંમરે પહોંચી ગયા છે, છતાં પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ છે. અને એવી જ સ્ફૂર્તિનું એક સરનામું જેને આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર જોઈએ છે એ સરનામું એટલે દુલા હતા. સ્વરાજ મીડિયા આજે દુલા હતાને આંગણે આવી પહોંચ્યું છે અને સીધા જ આપણે દુલા હતા સાથે વાત કરીશું એમના જીવનની, જીવતરની, અનુભવની અને એમની મોજની વાતો. દાદા કેવડી ઉંમર દાદા? એ 80 વર્ષ હાલે છે. 80 વર્ષ હાલે છે. તો દાદા તમને કદાચ ખબર હશે આ વિડિયા બહુ તમારા ફરે. હા બહુ ફરે. તો કેવી મોજ કેવી આવે? અરે એની શું વાતો કરવી, બહુ મોજ આવે, બહુ મોજ આવે. તો મણિયારો કેટલા કોરોથી રમું દાદા? મણિયારાને તો જો વાત કરીએ ને તો આજ પછી 30 વર્ષ તેની પણ 50 વર્ષ સુધી મણિયારો બોલીએ. કારણ કે આ 30 વર્ષ સુધી તમારી ઉંમર હતી, પછી 50 વર્ષ સુધી, 80 વર્ષ સુધી અટાણે પણ ચાલુ છે મણિયારો મારો. વાહ ભાઈ વાહ. તો આમ ક્યાં ક્યાં રમવા જાવ? રમવામાં ગુજરાતની માલિકોને ક્યાંય ખૂણો નથી રાખ્યો. પછી બોર્ડરમાંથી પણ રમવા ગયા હતા. અચ્છા, બોર્ડર ઉપર રમવા ગયા? બોર્ડરમાંથી પણ પાકિસ્તાન બોર્ડરમાંથી પણ રમવા ગયા હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી હતો તેથી અમે બોર્ડરમાંથી રમી આવ્યા. અચ્છા, ત્યારે ત્યાં રમીને આવ્યા? રમીને આવ્યા. અચ્છા, તો આપે આ પાઘડી પહેરી છે. હા, એ પાઘડીની શું ખાસિયત છે, એની વિશેષતા શું છે? હવે એ વિશેષતા તો બરોબર છે કે હજારો પાઘડીઓ હોય, હજારો પાઘડીઓ કહે પણ આટક્યારી આ એક.
આટિયાળી પાઘડી આ એક જ દેશમાં. એટલે મેરનો વર્તારો છે. આ મેરનો વર્તારો છે, મેરનો વર્તારો છે કે આ પાઘડી આટિયાળી પાઘડી હોય ને એ મેરનો વર્તારો. અચ્છા, પછી તમે આ જે આ પહેર્યું એને તમે શું કહો દાદા? આણી આમણી આંગળી કે આંગળી આંગળી અને આ જે કપડું રાખ્યું છે એ ખંભાઈ કે ખંભાઈ. હા ખંભાઈ કે. ઘણા લોકો એને ફાર્યું કહેતા. હા ફાર્યું ખંભાઈ કાયદેસર ખંભાઈ કહેવાય એમ. હા. અચ્છા, તો પહેલેથી ખેતી જ કરો છો? હા ખેતી જ કરીએ છીએ. કેટલાક વર્ષથી ખેતી કરો? ખેતી પહેલાંથી જ ખેતી બાપ દાદા વખતથી જ ખેતી જ કરીએ છીએ. હા હા. એટલે દાદા આમ કઈ ભણેલા કે નહીં? નહીં ભણેલા, 4 ચોપડી ભણેલા છે. હા. 4 ચોપડી ભણેલ છે પણ અટાણે સહી કરતા જ આવડે છે. અચ્છા, ખાલી સહી કરતા? હા સહી કરતા જ આવડે. અચ્છા, તો કઈ લખતા વાંચતા કે? આ નથી, બહુ નથી આવડતું. હા. એમ તો હું 15-20 વર્ષ ત્યાં સરપંચી પર છે. અટાણે મારો દીકરો છે સરપંચ. અચ્છા, એટલે પેલા તમે સરપંચ રહી ગયા? હા અટાણે સરપંચી પર 20 વર્ષ સુધી સરપંચ રાખી હતી. બહુ સરસ. દાદા નવરાત્રિમાં, ઉતાહણીમાં આ અલગ અલગ જગ્યાએ રમવા જાઓ હા હા. તો મેરનો મણિયારો આખી દુનિયામાં પ્રખ્યાત છે. આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો એનો ખાસ એનો વિશેષતા શું, એનું મેઇન કારણ શું દાદા? હવે એ અમારે સંસ્કૃતિમાં છે કે મેરનો મણિયારો એટલે આખી જગતની ખબર છે, આખા ગુજરાતની ખબર છે, આખા ભારતની ખબર છે કે મેરનો મણિયારો કેવો છે. એ જનૂનીવાળી વસ્તુ છે. જનૂનીવાળી વસ્તુ છે મણિયારો આ એક જ. અચ્છા, આ હૈણાઈના સૂર વગડે, ઢોલની દાંડી પીટાય. હા શરણાઈની ઠીકોઠીક રમઝટ બોલતી હોય, પછી ઢોલની રમઝટ બોલતી હોય ને પછી એમાં અમારો મેરના મણિયારામાં શું બાકી રહીએ એકા બજે તો પછી અમને જનૂની સડે ભરભરી. અચ્છા, તો એ ઢોલની દાંડી પીટાય એટલે પછી આમ તાન ચડે? તાન ચડે, ખૂબ તાન ચડે એમ. વાહ ભાઈ વાહ. તો દાદા તમારા આટલા બધા જે વિડીયો ફરે છે સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં ખાસ કરીને આપણે, તો એ વિડીયો જ્યારે કોઈ તમને બતાવે કે દુલા હતા તમે મોબાઈલમાં આવ્યા, તામ અંદરથી કેવીક લાગણી? અરે પણ એની હું વાતો કરી કે પછી મને એ મીડિયાવાળા પણ પોરબંદરમાં મેં હતા અને મને કે દાદા તમારે ઊભું પડશે. પછી રાણા બાપા હતા, બધા હતા મારા વડીલો. મને રોકી કે મને કે તમારે અહીંયા રોકાવાનું છે કે અમારે વિડીયો ઉતારો તમારો. પછી મારો વિડીયો ઉતાર્યો ને બધે પછી હું એનું બાકી રહે. રાણાભાઈ કે ભાઈ તમે ભાગ્યશાળી છે આજે દુલાત બાપા. વાહ ભાઈ વાહ. આ ઉંમરી તમારે ને હું ઇનામી પણ લેવું છું અટાણે હાલમાં કયો મારો બીજો અમારો ભાઈ અમે આવતો રહે દીકરા જીજે પુત્રો એ પણ ઇનામ લેવાય એને હારી હું પણ ઇનામ લાવું. અચ્છા, એટલે દાદો ને પોતરો બે ભેગા ઇનામ લઈ લઈએ. વાહ ભાઈ વાહ. એમાં હાલે જ નહીં, એમાંય તમારો નંબર આવે? એમાંય નંબર જ આવે. હા વાહ ભાઈ વાહ. તો દાદા કેટલી 70 વર્ષ ઉંમર છે ને તમારી? 80 વર્ષ હાલે છે. તો દાદા 80 વર્ષે આટલી સ્ફૂર્તિ છે, એનું શું કારણ લાગે? આજના જુવાનિયા તો થાકી જાય. એક ભગવાનની મહેરબાની છે, આ વડીલોની કંઈક મહેરબાની છે. બાકી ખાવામાં એક ગોળ ઘી ખાવાની હજી પણ મારે ઘર જોઈએ. અચ્છા, ગોળ ગોળ ને ઘી જોઈએ હજી પણ. ઘર ઘી વગર નો હાલે? નહીં હાલે. હા. પછી આ મોટા સિટીમાં આજકાલ તો હવે જમાનો બદલાઈ ગયો એટલે માણા જાય પિઝા ને બર્ગર ને પાણીપુરી ને પકોડા ને ભેળ ને દાબેલી ને એવું કંઈ ભાવે કે? એ ન ભાવે. નહીં આગળ આ છોકરા જ્યાં પાણીપુરી કે મેં મણી ન હાલે દીકરા યાર આપણે સત્ય વાત કરું. પાણીપુરી કાયમ 2-3 દી લેવે ન હાલે. અચ્છા દાદા, આ ઉંમરે આટલી ફૂર્તિ છે, જુવાની ઠીકની હતી તેદી કેવી? પણ તેદી જવાની હતી પણ તેદું આ દાયકાનું તો ના ઘટપણમાં દાયકો આવ્યો. મારો બાપ તેદું નકર કંઈ ઘટે નહીં, ગાડી ઠેકી જતો પણ ઘર તેદું કોઈ જમાનો નંબર. અને અટાણે મારો જમાનો કુદરતી આવ્યો, ભગવાનની એકાબીજા એવી આપ્યો, બાકી નકર આમાં ઓળખે નહીં કોઈ. વાહ ભાઈ વાહ. અત્યારે ઘટપણમાં જમાનો આવ્યો. મૂક્યા કે ક્યાંય ઘટપણમાં જમાનો ન આવે, દુલા હતા નહીં જ આવ્યો. વાહ ભાઈ વાહ. દુલા હતા નહીં. તો આમ આખો દિવસ કામ કરો ખેતીમાં, એટલે પછી મિત્ર સર્કલ સાથે બધા ભાઈબંધુ હારે બેઠક થાય કે ન થાય? હા બેઠા જ્યાં મુંજો બાપુ આ રાણા બાપા બધા અમારા મિત્રો છે. બધી બહુ અમારી લૂમ જબરી છે. લૂમ જબરી બહુ જબરી છે. આમ શક્તિ સેનાના બધા એના સભ્યો છે. બધા અમારે બહુ જાજી છે સભ્યોનું. બરાબર. અને સારા કામ કરવાના એમ બધા રાણા બાપા સમાજ સેવાના સેવા સિવાય કોઈ વસ્તુ કામ કરવાનું નહીં. એટલે કોકના હારામાં કામ કરવાના. બરાબર છે. નહીં દુઆ લેવી. દુઆ લેવી. બરાબર છે. તો દાદા આ મણિયારો છે આખા જગમાં પ્રખ્યાત છે. તમે કઈ ટ્રેનિંગ લીધી કે લોહીમાંથી આવ્યું? ના ટ્રેનિંગ નહીં, ત્યાં લોહીમાંથી જ. ટ્રેનિંગ નહીં.
અચ્છા, ક્યાંય શીખવા ના 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 ક્યાંય નહીં લોહીમાં અમારા. તો પછી હવે તમે આ મણિયારો આવનારી પેઢીને ખબર પડે એના માટે તમે આજકાલના જુવાનિયાને કંઈ શીખવાડો છો? શીખવાડીએ પણ નથી શીખતા. હજુ અટણે અમારા જવાનિયા છોકરા બધા શીખ્યા. હા. આ પાઘડીનું ખૂબ કામ એ મને કે દુલા બાપા કાલે આવ્યો પ્રમદે આવ્યો પણ હજી કોઈ પણ શીખવા બહુ નથી. રાણે બાપોને શીખી ગયા છે. અચ્છા, એટલે આ પાઘડી તમને બાંધતા આવડે? તો બધો તમે આખા દાયરાને છોકરાઓને બધાને પાઘડી મારે જ બાંધી દેવાની. વાહ. મણિયારામાં પણ મારે જ અટણ કે અમારે મણિયારો છે કરશનભાઈ છે એના ભેગા જઈએ. હવે તો હું ઓછો રમું પણ એની છોકરાને બધાને પાઘડીઓ બાંધે બધું કપલેટ કરીને પછી જ એને રમવા જવાનું. તો દાદા આ અત્યારે આટલી સ્ફૂર્તિ છે 80 વર્ષે, તો તમે ઘોડાની બધી હાઈકાઈ છે? હા ઘોડા પણ હાક્યા હતા. અત્યારે આ ઘોડો હલાવી લે? હા હલાવી જ લઈએ ને. આમાં કંઈ ઘટે જ નહીં ને ભાઈ 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 ઘોડાને. તો વાહ વાહ દાદા વાહ. તો દાદા આ પાઘડી તમે જે અત્યારે પહેરી છે હા. એ પાઘડી છોડીને પાછી બાંધી શકો? બાંધી શકું. કેટલો સમય લાગે એમાં? એ થોડીક વાર ચાલે કે એ છે તે પછી 2 4 5 માણસ જોઈએ. હા હા આને પાટલી પાડવી પડે. હા હા. પછી આની ઇસ્ત્રી કરવી પછી કપડામાં પહેલા ઇસ્ત્રી કરવી હા પડે. ઇસ્ત્રી પછી ઇસ્ત્રી કરે પછી હરકી ને હરકી આટલી પડતી જાય. હા, હા. અને એટલે હરખી આટવી પડે. હા બરાબર, ઘડી બે. ઘડી બેસતી જાય એટલે આમ હરખી ને હરખી ઘડી બેસતી જાય. અચ્છા, તો આ આટિયાળી પાઘડી સિવાય બીજી કોઈ પાઘડી પહેરે મેર લોકો કે ઈ? હા બીજા ન ભાઈ બીજા છે પછી અમારા બાઠિયા હોય. હા. બાઠિયા એ આપણે પડખે બાઠિયા છે બાઠિયા બાંધતા હોય બધા અટાણે રમવા જતા હોય. પાઘડીઓ તો ક્યાંક ક્યાંક બાંધે. વરરાજાની પાઘડીઓ દુનિયાના મારા પડખે 2 5 વરરાજાની પાઘડીઓ બાંધવા મારા પડખે આવે. હા હા હા. વરરાજા ક્યાંય અચ્છા, ક્યાંય. એટલે સગાવાલામાં કે આડોશ પાડોશમાં ક્યાંય લગ્ન હોય તો વરરાજાને પાઘડી પહેરાવવા હોય તો તમને બોલાવી? આમાં મને આ પાઘડી બાંધવા પણ મને બોલાવી છે. જામનગરથી રાજકોટથી જુનાગઢથી ગમે ત્યાંથી બધા અહીંયા આવે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. દાદા પહેલાનો માણા નીતિવાન હતો, હા તો ઈ સમય પણ તમે જોયો, હા આ સમય પણ તમે હા, જોયો, પણ જોયો. ફેર શું લાગે છે? અરે પણ એની તો વાતું જવા દો અટાણે ફેર ને એ આમ જો ને તો અમારી જો વાતો કરો ને તો અમને એ આગલી વાતો કરીએ ને તો અમને રૂંગા આવે છે. હા હા હા. ખાવાનું હરખું નહોતું ન બાપા. ભાવતું, હા અમે 5 ભાઈઓ હતા ને ખાવામાં પણ બહુ ઠરીએ ને. હા. અને અટાણે તો જમવાનું જો જીવતા આવડે તો કંઈ ઘટતું નથી. તું નથી. હા હા હા. જીવતા આવડે તો તો હા બરાબર. બાકી નકર નથી. અચ્છા, હવે આ જે વિડીયો તમારા સોશિયલ મીડિયામાં ફરે છે મોબાઈલમાં, હા તો તમને મોબાઈલ વાપરતા આવડે? હા આવડે છે પણ આ રાખું માપી રાખું માપે હા માપે. રાખું. હા હા. એટલે ઓલો સાદો કે ઓલો? હા સાદો ઓલો રાખ્યો જ નથી. ઓલામ ટસ વાળો? ના નહીં ટસ વાળો નહીં? ના નથી રાખતા. હા 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 હા. એટલે ઈ આ છોકરા બતાડે તો જોવાનું? હા એ બતાવે કે બાપા તમે તો આખા દુનિયામાં ફરે બાકી એ છોકરા એ મારો છે એ છોકરો એ બધું બતાવે. હા હા પછી બીજા છોકરા બતાવે બધે બતાવતા હોય. હા 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 હા. બાકી મારે પણ કે સાદો મોબાઈલ જ સાદો મોબાઈલ છે? સાદો. હા. અને આમ ક્યાંય મણિયારો રમવા તો વિદેશમાં ગયા કે નથી ગયા? વિદેશમાં નથી ગયા. અચ્છા, આખા દેશમાં ફરી લીધું? હા ગુજરાતમાં બધે મેં ફરી લીધું. ગુજરાતમાં બધે. અને માની લ્યો કે આ વિડીયોના માધ્યમથી અથવા તો તમારા જે વિડીયો મોબાઈલમાં ફરે છે સોશિયલ મીડિયા પર, વિદેશમાં જવાનું આમંત્રણ મળે તો ઈચ્છા ખરી? હા ઈચ્છા. અરે તો હું બાકી રહીએ કે કદાચ એવો મળે તો. અને ઘણા મને કહે પણ કે દુલા બાપા તોને લઈ જાઓ દુલા બાપા લઈ જાઓ એમ પણ કહે માનતો કહે. હા હા પણ મેં કહું મારા ભાગમાં એ તો જવાય. હા બરાબર છે. હા હા. બાઇકમાં બાઇકમાં હશે તો જવાય. બાઇકમાં હશે તો પણ એ તો જવાય. તમે હમણાં કીધું ને કે મારો અટાણે ઘડપણમાં જમાનો. જમાનો હા ઘટપણમાં જમાનો ભાઈ ભાઈ ભાઈ. ભાઈ ભાઈ ભાઈ. સહી. તો દાદા આ નવરાત્રિમાં રમો પછી ઉતાસણીમાં આ રમો? ઉતારછડીમાં નવરાત્રિમાં પછી અમારે આ વિવાહ વાજબુન થાય તે સાંજનું હાલતું ને હા. એ દુલો બાપો તો જોઈએ જ. વાહ ભાઈ વાહ. દુલો બાપો હોય તો સાંજે ઉપડે વાહ વાહ વાહ. બાકી ન ઉપડે. દુલો બાપો હોય તો સાંજે હા, ઉપડે, સાંજે ઉપડી જાય. બાકી સાંજીમાં ના, કઈ ન ઉપડે. વાહ ભાઈ વાહ વાહ વાહ. એટલે આ જે આખા મહેરનો મણિયારો અને એ મણિયારાને ઓળખ આપવા માટે અનેક નવજુવાનિયા છોકરાઓ અથવા વડીલો એ કામ કરે છે, પરંતુ તમારી સ્ફૂર્તિ અને મણિયારા પ્રત્યેનો તમારો જે સમર્પણ ભાવ છે એ જોઈને લોકો આપના પ્રત્યે આકર્ષિત થાય છે. હા. ત્યારે અંદરથી આમ કેવી લાગણી થાય? અરે ભાઈ એની વાત શું થાય કે એની અંદરથી એની વાતું જવા જાય એટલું અમને મજા આવી જાય કે મોજુના તોરા છૂટે. મોજુના તોરા છૂટે. હા, હા, હા. તો દાદા અત્યારે શું કહેવાય છોકરાઓ આ શું કહેવાય જે મોડર્ન ખાવાનામાં વયા ગયા ખોરાકમાં, તો તમે કેટલાક બાજરાના રોટલા ખાઓ? અમારાથી તો એક નથી ખવાતો. અમે આ ટાણી સાલુમાં 1 રોટલો કાયમમાં 2 ટાણા ખાવાનું છે. 1 રોટલો ખાવાનો.
અમારા રોટલા પણ બહુ મોટા. હા 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 સમજ્યા? હા હા પેલા શું કે સિટીમાં થાય એના કરતા ના એથી ડબલ હા 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 મોટા રોટલા અમારા હોય. હા બરાબર. અને આ સિટીમાં બધા લોકો હોટલોમાં ખાવા જાય, તમે કોઈ દી ગયા કે? ના એ જઈએ પણ અમને બહુ મજા ન આવે. જઈએ સિટીમાં પછી કહું કાંઈક જવું હોય તો જઈએ પણ બહુ દેશી ખાવાનું હોય ને તો અમે એમ થાય કે દેશી ખાવાનું ખાઈએ, બાકી બીજામાં ન ખાઈએ. હા હા દેશી ખાણું ખાવાનું. બરાબર. આ માડેધડ કોઈ ગાંઠિયા ને આ ને તે જેના મોટું પણ હાલે જ નહીં, હા 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 હાલે જ નહીં. અચ્છા દાદા, તમે ભણેલા નથી છતાં પણ આટલી ખેતી કરો છો, પહેલાંય ખેતી કરતા, અત્યારે ખેતી કરો, તો તમે જ્યારે જુવાનીમાં ખેતી કરતા એ સહેલી હતી કે અટાણે? અરે એ તે દીતા બહુ વહીમો હતો. એમ? અરે પણ એની વાતું જવા જ પહેલા કેવી ખેતી કરતા? અરે પણ ખેતીમાં હું એની વાતું જવા દે એ કરું તો તમને રૂંગા આવે ખરેખર ઢેફા ભાંગવા એની વાતું જવા દો. પણ એની એ રાપ થાય તો બપોરે તો વરે પાછા લઈને જઈએ, હાથી કરે વરે તરહાઈ જઈએ ને આડા વરા જઈએ ત્યાં ખલાસ થઈ જાય. તો અત્યારે તો આ જુવાની આમ હાવ સહેલું થઈ ગયું. અરે જવાનીમાં ટ્રેક્ટર એની તો એ વાતું જવાનું. અટાણે આ મોટરસાઇકલ કોઈની ગમતું નથી. હા હા 4 વ્હીલ જોઈએ. 4 વ્હીલ જોઈએ. 4 વ્હીલ જોઈએ મારા બાપ. એ ભગવાનની દયા હા અને બાકી બીજાને મોદી સાહેબની દયા ભાઈ. હું સત્ય વાત કરું કે રાજાએ પણ હાઈ ક્લાસ છે અને ભગવાન ઈશ્વરી પણ આપણા માથે આ ધ્યાન દે છે. સરસ સરસ. દાદા પહેલા ખેતી કરી, અટાણે ખેતી કરો એટલે તમે એમ કહો કે આ જુવાની આમ અટાણે હેલું થઈ પડ્યું. બહુ હેલવા કે હાવ હેલવા અટાણે. હા હા અટાણે ટ્રેક્ટરો આપણે કોઈ વસ્તુ અટાણે ઘટતી નહીં. એવા ઓપનરું હા એ બધી માંડવી વીણવાના હવે તો આવી ગયા. હા માંડવી વીણવાના આવી ગયા. પાથરા ભેગા થયા એ ઓટોમેટિક થતા જાય. હા 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 અટાણે તો એની કલ્પના અપરંપાર છે. પરંપરા છે. એટલે તો દાદા, જ્યારે મેરનો મણિયારો રાસ રમાતો હોય, શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત મેરના મણિયારાની અમારા લોહીમાં જ હતું હા કે લોહીમાં જ છે. અને બાકી તો અમારા થોડાક વડીલો છે, રાણોભાઈ, પછી અમારા એક રાણાભાઈ છે શીળા છે, એ પણ પહેલાંથી આખી દુનિયામાં પણ એ રમી આવ્યા. અને એનો અમારો થોડોક ગૌરવની વાત રાખીને એક અમારો ગઢવી સાહેબ હા ભાઈ, આપણે બારોટ સાહેબ, હા હું નામ એનું મોરુ બાપાએ અમારી બધાને લાજ રાખીને ખૂબ એને મણિયારો આખા દેશમાં ફર્યા. અને અમે પછી એના વાહલગર ખૂબ હાલ્યા કે મણિયારો તો છે જ આપણો મેરનો. એટલી બધાય પણ એની અમારા ગૌરવની વાત છે કે એની બધાય અમારો આમ રાખ્યું. અચ્છા દાદા, તમે કોઈ મંડળીમાં જોડાયેલા છો? આ જોડાયેલા છે. કઈ મંડળીમાં? અહીંયા કોટડા. કોટડા. હા કોટડા. અટાણે કરશનભાઈ આગળ ફોન આવ્યો ને એના ભેગા જ જવાનો. તો એ મંડળીનું કામ સ્પેશિયલ મણિયારો રમવાનું? મણિયારો જ રમવાનો. ઢાલ તરવાર રમે, મણિયારો, મન પંખીડા બધાય રમે. અચ્છા, એટલે અલગ અલગ હા નૃત્ય છે. 3-4 કોફી થાય. કયા કયા છે અલગ અલગ? એક મણિયારો પહેલા, પછી ઢાલ તરવાર, ઢાલ તલવાર. હા ઢાલ તરવાર, પછી મન પંખીડા. એ પછી બધો દેશ આપણે ભરવાડ લોકોનો ડ્રેસ આવી જાય. હા હા બરાબર. હા હા એ મન પંખીડા કે મન પંખીડા. મન પંખીડા. એટલે તમે ત્રણ રમો? નહીં, હું અટાણે નથી રમતો. મણિયારો જ રમું. બાકી હવે તો એ છોકરા રમે અને હું ઝલક બતાવતો હોય. હા 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 હા. બાકી છોકરા બધા રમે. વાહ ભાઈ વાહ વાહ. હા એની પાઘડી બાગડી બાંધે, બધું કપલેટ કરે ને પછી છોકરા રમે. હવે છોકરાને એક મંડળીમાં કેટલાક સભ્યો હોય દાદા? અટાણે લગભગ કરશનભાઈ પર કે પછી 30 છોકરા છે. અચ્છા, એટલે મોટા ભાગે બધા રમવા? હા રમવાવાળા. પછી નાના નાના હે ઈ સિવાય એક વગાડવા વાળા ને એવાય કે? હા બધા 2 ઢોલી આવે, હા 2 શરણાઈયા, હા પછી એક ગાયક જોરદાર. હા હા હા. એ બધાય ભેગા અમારે 30-35 નું ટોરું હોય. અચ્છા, 30-35 હા તઈ જ રમાય. હા હા હા. આથી પછી ટાવલેટ બાંધીને જઈએ હા બધે. જ્યાં પણ બોલાવે ત્યાં? હા જ્યાં બોલાવીને જઈએ. બરાબર. અને તમારે તો ખાલી ઝલક બતાવે? મારે તો ઝલક બતાવ. એની પાઘડી બાંધી દઉં, બધા રેડી કરી દઉં. આ ભેઠાઈ બાંધતા ન હોય, ભેઠાઈ બાંધી દઉં. હા 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 હા. મેં કહું હવે ભેઠાઈ તો શીખી જાઓ. અચ્છા, બેઠા એટલું કમરે કપડે હા બાંધી યાર રેડી. હા 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 હા. અને આ ખંભોય? આ ખંભાઈ એટલે એ ફૂલ ડ્રેસમાં જ રહેવાનું? ફૂલ ડ્રેસમાં, કાયમ ફૂલ ડ્રેસમાં જ રહેવાનું. વાલા પોલીસ વાળા રહીએ? હા એના રજી કાયમ પણ ફૂલ ડ્રેસમાં. હા બરાબર બરાબર. અને આ દેશ છે ને અમારો બાપા, આના માથે કોઈ ડ્રેસ નથી. આની ઓળખાણ જો મળી દીધી ને તો આ ડ્રેસ જ દીધી. વાહ, મહેરના ડ્રેસ. મહેરનો ડ્રેસ. વાહ. આ પહેરીને જાઉં ને મારા ફોટામાં મને રાણાભાઈ બરોબર છે કે આપણે કેવો છોકરા નથી મને કે ઊભો ન થવા દઈએ.
એટલે તો અમારા ફોટા પાડે, એક બાપાના ફોટા પાડવા બાપા ઉભા રહ્યો. અરે કરોડપતિ હોય તો પછી એના ફોટા પાડે ને, પાટલો પહેર્યો હોય, કરોડપતિ હોય, એનો ફોટો ન પડે, દુલા બાપાનો જ ફોટો કે પાડો. ભાઈ એટલે જોતા મેં કહું જોઈ લીધી આ ઘડપણમાં હતા જોતા કરી. હા પછી વિદેશમાંથી પણ પાઘડીઓ બાંધીને આવે તો એ મુજબ બાપા આ સત્ય વાત હું કરું. એ કે બાપા કે તું અમારા પડખે આવ્યો, અમે કાયમ તમને સંભાળીએ છીએ. હવે મેં કહું જોતા ખરી આ દાયકો મારો કેવો આવ્યો છે ભગવાન. ઘટપણમાં દાયકો ઘટપણમાં આવ્યો હોય એવો મને એમ થાય કે ઘટપણમાં જો દાયકો આવ્યો હોય તો એના માથે કોઈ દાયકો ન મેરે, એના માથે કોઈ દાયકો ન મેરે ભાઈ. બધા બોલાવે ને કે મારા બાપ બોલાવે નહીં હો કોઈ. એ હું જોતો હવે આ ડોહા બધા જતા હોય ને એ બોલાવે કરોડોપતિ, કોઈ રામ નો લે, રામ નો લે, પીડ્યા હોય ખાટલે અને હું કરોડોપતિ હોય. ધૂલા હતા હવે તો મોજમાં આવી જાય, ધૂલા હતા હવે તો મોજમાં આવી જાય, એ પણ મોજમાં આવી જાય. વાહ ભાઈ વાહ. તો મેર લોકોની ઓળખ, મેર લોકોની સંસ્કૃતિ એટલે મણિયારો. મણિયારો એ સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની ગયું છે. અને એની શરૂઆત શું છે, એનું મહત્ત્વ શું છે અને શા માટે મણિયારો રમવામાં આવે છે એના વિશે પણ આપણે જાણીએ. આપણી સાથે એક સમાજના જ, મહેર સમાજના જ એક વડીલ જોડાયા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? મારું નામ રાણાભાઈ ઓડેદરા. રાણાભાઈ, મણિયારો મહેરની ઓળખ છે, શું કહેશો? મણિયારો શબ્દ 2-3 બાબતોને લઈને આવે છે. એક તો ભૌગોલિક રીતે ભૂગોળ, સંસ્કૃતિ અને શૌર્ય. આ ત્રણેય પાસાની અંદર જો ભૂગોળમાં જઈએ ને આપણે તો જામનગરની બરોબર વચ્ચેથી નીકળતી એક નદી છે ને એ મણિયારો છે. અને જામનગર અને જામખંભાળિયાની વચ્ચેથી નીકળતી આ નદીને ભૌગોલિક રીતે એ મણિયારા તરીકે ઓળખાય છે. બીજું જો સંસ્કૃતિની અંદર જઈએ આપણે તો મણિયારો એટલે જે પશુપાલન સાથે જોડાયેલા કૃષ્ણ વંશજ અને રાસ રમતા, ખાસ કરીને આહિર સમાજ, અને જે રાસ રમે છે એ રાસને મણિયારો કહેવામાં આવે. કારણ કે ભગવાન કૃષ્ણ છે એ ગોવાળ હતા અને એ ગોવાળ જ્યારે આ રાસ રમાડતા ત્યારે એની જે લીલા છે ને એને મણિયારો તરીકે આપણે ઓળખીએ છીએ. અને મણિયારો શબ્દ એ ગરબાઓ સાથે અને એ રાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. પરંતુ જે મેરનો મણિયારો છે એ મણિયારો આપણે શબ્દ સહેલો લાગે છે અને તરત બોલાઈ જાય છે એટલે મણિયારો અપભ્રંશ થઈને મણિયારો બોલીએ છીએ. પરંતુ મૂળ આનું નામ છે મહેર રાસ છે. મહેર રાસ એટલે એક શૌર્ય રાસ. જ્યારે પોરબંદરની અંદર રજવાડું ચાલતું ત્યારે અમે મહેર કોમ જે છે એ સૈનિકો તરીકે કામ કરતા. અને જ્યારે અમે રાજાના રક્ષણ માટે ક્યાંય પણ જ્યારે યુદ્ધ કરતા અને આ યુદ્ધમાંથી જ્યારે વિજેતા બનીને આવતા ત્યારે એના વિજયની આ ખુશીમાં, એના વિજયનો આનંદ માટે અમે જે રાસ રમતા એ શૌર્ય રાસ અને એને મહેર રાસ કહેતા. અને એ ધીરે ધીરે અભ્રસ્ત થઈને મણિયારા રાસ તરીકે ઓળખાવા માંડ્યો. એટલે આ મહેરનો મણિયારો એ શૌર્ય રાસ છે. જેટલા પણ રાસ છે એ તમામ રાસ તમે જોજો એ રમવા માટે હશે, પરંતુ મહેરનો રાસ જે છે ને એ શૌર્ય માટે હશે, એટલે એને મહેરનો મણિયારો કહેવામાં આવે. પોપ મ્યુઝિક હોય, બોલિવૂડ હોય, હોલિવૂડ હોય, એમ કહે છે કે આટલા વર્ષ જૂનું છે, આમ છે તેમ છે. મણિયારા કેટલાક વર્ષ જૂનું? મણિયારો એક રીતે જો જોઈએ તો મેં કીધું એમ સંસ્કૃતિમાં તો ખૂબ ભગવાન કૃષ્ણના કાળથી ચાલ્યો આવે છે. પણ અમારો મણિયારો જે છે એ રાજવીઓના સમયથી આ શૌર્ય રાસ આ રમાતો આવે છે અને એ શૌર્ય રાસની સાથે જોડાયેલો આ મણિયારો છે. એટલે કે રાજા રજવાડોના સમયથી અને આ અમારા મેરના મણિયારા માટે જો દેશ વિદેશમાં આજ તો વિશ્વમાં કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં મહેરના મણિયારાની ઓળખ ન હોય. અને એનો યશ અમારા પૂર્વજોને જાય છે કે જે લોકો લડાઈમાં જીતી આવી અને રાજાની સામે આ ખુશી જે છે એ વ્યક્ત કરતા અને આ રાસ શૌર્ય કરતા. ત્યારબાદ અમારા આજના મહેર સમાજના એક યુવાનને જાય છે, મહેર સમાજના અમારા વડીલોને જાય છે કે હર પ્રસંગે મણિયારો રમે છે, કે જેના કારણે દેશ વિદેશમાં આની ઓળખ થઈ છે. અને ખાસ ઓળખ તો અમારા રાણાભાઈ સીડા જે છે
કે જેની ઉંમર અત્યારે ખૂબ મોટી થઈ ગઈ છે, પણ રાણાભાઈ સીડાએ વિશ્વ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિ શ્રી એવા નથી કે જેની સામે રાણાભાઈ સીડાનો મણિયારો રજૂ ન થયો હોય, કોઈ વડાપ્રધાન એવા નથી કે જેની સામે રાણાભાઈ સીડાનો મણિયારો રજૂ ન થયો હોય. તો રાણાભાઈ સીડા અને એક અમારા સ્વર્ગવાસ મુળુભાઈ બારોટ કે જેની પોતાનો કંઠ આપ્યો છે મણિયારાને, મણિયારાના જે કંઠના કારણે આજે એ મણિયારો એક સારી લહેજામાં ગવાય છે. તો એ મુળુભાઈ બારોટને યશ જાય છે. અને અમારા ગાયક કલાકારો જે અત્યારે છે મહેર સમાજના, ખાસ કરીને જીત કેસવાલા છે, અમારા વિજયભાઈ છે, અમારી બહેનો છે, અમારા લાખણસિંહ આત્રોલિયા છે, પછી અમારા શ્વેતાબેન ગોઢાણીયા છે, આવા દેવી નોડેદરા છે, રમેશભાઈ છે, અમારા પ્રતાપભાઈ છે. આ મતલબ હું 1, 2, 5નું જ નામ લઈ શક્યો છું, બાકી તમામ મેર સમાજના કલાકારો છે. આ કલાકારોએ મણિયારાને જે રાગ આપ્યો છે, ગળું આપ્યું છે, એ જે છે એ મોટી પ્રસિદ્ધિ છે. એટલે આ રીતે ઉત્તર અત્યાર સુધી આવ્યો છે અને એ આવવા માટે આજે મણિયારો દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. અચ્છા, તો એપ્રોક્સિમેટ સાહેબ કેટલીક મંડળીઓ કાર્યરત હશે તમારા ખ્યાલથી? મારા ખ્યાલથી લગભગ જો નીચે લેવલથી જોઈએ તો આજે લગભગ દરેક ગામમાં જ્યાં મેર સમાજનો વસવાટ છે એ તમામ ગામમાં પોતાના લેવલની મેર મણિયારાની મંડળી તો હોય જ છે. એ સિવાય ગ્રુપ વાઇઝ ખાસ કરીને ગૌશાળા માટે ઘણા બધી મંડળીઓ કામ કરે છે અને રમે છે. લગભગ 30 થી 35 મંડળીઓ અમારે પોરબંદર વિસ્તારમાં છે કે જે મણિયારા માટે, ખાસ કરીને જેમ દુલાતાએ હમણાં વાત કરી એમ કોટડાની મંડળી છે, પછી અમારે છાયાની મંડળી છે, પછી દેગામની છે. તો આ રીતે હવે તો જુનાગઢની બહેનો પણ, અમારા બહેનો પણ મણિયારો રમે છે. એટલે જુનાગઢમાં બહેનોની પણ હમણાં એક મંડળી બની છે. અને લગભગ અમારા વિસ્તારમાં જ્યાં જ્યાં જે મણિયારાની મંડળી છે એની યારે બહેનોની પણ મંડળી હોય છે. એટલે 30 થી 35 મંડળીઓ અત્યારે કાર્ય, અને બધી મંડળીઓ એકબીજાથી ચડિયાતી છે, એકબીજાથી સારું રમે છે બધા, અને ઢાલ તલવાર સાથે રમે છે. એટલે એ સામાન્ય માણસ ન રમી શકે. અને જેમ હમણાં દાદાએ વાત કરી એમ મણિયારો મારા લોહીમાં હોય છે. માનો કે 3 કે 2 વર્ષનો છોકરો થઈ જાય, એ 2 વર્ષના છોકરાથી એ મણિયારો એની પોતાની હાથની, પગની અને પોતાના શરીરની જે બનાવટ અને રમવાની જે કળા છે એ કળા એનામાંથી 2 વર્ષથી ખીલવા માંડે છે. એટલે ત્યાંથી જ સાહેબ આ જે મણિયારો રમે, તો દુલા આતાએ વાત કરી કે મનપંખીડા, તલવાર રાસ અને મણિયારો, ડિફરન્ટ શું એમાં? તલવાર રાસ કેવું છે કે એમાં થોડી સાવચેતી રાખવી પડે કે ખુલ્લી તલવારેથી રમે છે. મણિયારો, મેરનો મણિયારો જે છે ને એ તમે ક્યારેય બંધ તલવારે મ્યાન સાથે નહીં જોયો હોય, મ્યાનમાંથી કાઢીને જ રમે છે. એટલે તલવાર સાથે જ્યારે રમે ને ત્યારે થોડીક સાવચેતી રાખવી પડે. રમવાવાળાને તો કંઈ એનાથી ફેર નથી પડતો, પણ જોવાવાળાને કદાચ તલવાર, કારણ કે એ એક શૌર્ય રાસ છે. હા, એ જોશ અને જુસ્સામાં માનો કે કોઈ દુર્ઘટના ન ઘટી જાય એટલા માટે તલવાર જે છે એનું ખાસ સાવચેતી રાખવી પડે. અને ઢાલ અને તલવાર જે એકબીજા ઉપર પડે છે ને એ તલવાર રાસમાં ફરક છે. બાકી મણિયારો જે દાંડિયાથી રમે છે ને એ દાંડિયાની અંદર અલગ અલગ એની જે છે પોઝિશનો આવે. એટલે એ પોઝિશનોનો થોડો ફરક છે. બાકી છે બધા એક જ સરખા અને એક જ પ્રકારના છે, એમાં કોઈ લાંબો ફેર નથી. અચ્છા, તો સાહેબ અત્યારે તમે વાત કરી કે દેગામની, કોટડાની મંડળી ચાલે, તો સામાન્ય રીતે તો ખુશીના પ્રસંગે જ આ મણિયારો રમાતો હોય છે ને? હા, ખુશીના પ્રસંગે અને કોઈ એવા તહેવારો હોય ત્યારે અમૂમન મણિયારો રમાતો હોય છે. અને શૌર્ય રાસ છે એટલે હવે તો એને અત્યારે જીત, માણસની જેમ આધુનિકતા આવી છે અને આધુનિકતાની જીત થઈ છે. લોકો હવે પોતાના જીવનને પરિવર્તન કર્યું. પહેલાંનો સમય એક એવો હતો પોરબંદરનો કે એનું નામ ખૂબ ખરાબ હતું. જોકે પોરબંદર છે નહીં એવું. પોરબંદરની અંદર માણસાઈ, આવકારો, અને પોરબંદરમાં એક વખત આવેલો માણસ એ પોરબંદરની બહાર જવા ન માગે. તમે બહારથી જેટલા લોકો પોરબંદરમાં આવ્યા એને પૂછજો, એ બહાર જવા નહીં માગે. એટલી માનવતા છે. એટલે એ જે માનવતા અને જે મેર સમાજની ઓળખ જે છે એ ઓળખ, અને એના કારણે આ ઓળખ અંદરની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરતો આ મણિયારો. એટલે આ હરેક વાતની જીત છે, પોરબંદરના પરિવર્તનની જીત છે. એટલે એ જીતના પ્રસંગો જ્યાં જ્યાં પણ હોય છે ત્યાં આ મણિયારો રમાય છે. અને આજે આનંદ છે કે આજે અમારું પોરબંદર એક વિશ્વની અંદર ઓળખ ઊભી કરી છે. અને પોરબંદર આજે હરેક માણસને ગમે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાય, અમારા પોરબંદરમાંથી વિદેશમાં ખૂબ લોકો છે.
અને જે વિદેશમાં વસતા લોકો છે ને એ અહીંયા આવી અને ખૂબ અમને લોકોને ચાહે છે અને વિદેશના લોકો છે ને એ અમને લોકોને આ મણિયારો અને અન્ય માનવતાને સાથે જોડાયેલા છે એનો અમને આનંદ છે ને એટલે મણિયારો રમીએ છીએ. દાદા મણિયારા રાસથી ઓળખીતા થયા, બરાબર ને દુલાતા? તો એકાદી ઝલક એકાદી ઝલક આ સ્વરાજ મીડિયાના દર્શકોને, ખાસ કરીને આપણા ઘેડ, બારાડી, બરડો, હાલાર, જ્યાં જ્યાં આપણા આહિર મહેર સંસ્કૃતિના વાહકો છે, તો એમને એકાદું કંઈક દાદા ઝલક બતાવે એવું આપણે દાદાને ફરમાઈશ કરીએ. દાદા આ દાદા આટલા સમયથી મણિયારો રમો છો તો કોઈ મોટા નેતા મળ્યા હોય એવી કોઈ સંભારણા કે યાદગીરી ખરી? હા, રાષ્ટ્રપતિ મળ્યા. ક્યાં આવ્યા હતા? ગીરમાં. ત્યાં અમે 2 દિવસથી રમવા ગયા હતા. બરાબર. રાષ્ટ્રપતિ આમાં બેઠા હતા બધા, અમે અહીંયા રમતા સ્ટેજમાંથી. એ પછી અમે ઘણા બીજા મણિયારા છોકરા બીજા રમતા હતા. પછી અમારા પર કે આવે, હું અહીંયા બેઠો હતો ને રાસ રમતા હતા ને હું એના ભેગો રમતો હતો. પછી એ રાષ્ટ્રપતિ એથી ઊભા થઈ સીધા અમારા પર ખાઈ. વાહ. સીધા રામ રામ લીધી અને બધાએ અમારે બધાએ ફોટો પાડ્યો. બધાએ ખૂબ મજા કરી કે ભાઈ ભાઈ. વાહ ભાઈ વાહ. એટલી 2 દિવસ અમે ત્યાં રમવા ગયા હતા. તો આ હતા દુલા હતા કે જેમનો મણિયારો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, લોકો એમને ચાહે છે, ખૂબ જ વેલકમ કરે છે અને જેમણે મેરના મણિયારાને ખૂબ જ સારી એવી રોશની આપવાનું કામ કર્યું છે. ફરી પાછા આપણે દુલા હતાને મળવા આવીશું સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગામડું બોલે છે કાર્યક્રમ અચૂક જુઓ અને ફરી પાછા આપણે દુલા હતાની મુલાકાત કરતા રહીશું. અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.